મિક્સ સારી રીતે કરી લેવાનું। એ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે લોટ તૈયાર કરી લેવાનો। હવે લોટ બાંધીને રેડી થઈ ગયો છે। હવે એના નાના નાના આપણે વડા બનાવી દઈશું। જેને જેવા બનાવવા એવા બનાવી શકે। અમે આવા બનાવીએ છીએ, થોડા પતલા એવા। આજે મારા હસબન્ડ બહાર ગયા છે એટલે વિડીયો હું બનાવું છું। પછી લો ગેસ ઉપર તળી લેવાના। હવે આ થેપાઈને રેડી થઈ ગયા છે। હવે આપણે તેલમાં નાખીશું। ધીમા ધીમા તાપે એને તળી લેવાના। હવે વડા તૈયાર થઈ ગયા છે તળીને। બસ આવી રીતે લાઈટ લાઈટ લાલ તળવાના છે।